પણ પાતા હતા. પાતી દીધી કે ના? જો પાઈ દીધું. તો કેમ છો YouTube ફેમિલી, સ્વાગત છે તમારું પાછા એક ફરી નવા વ્લોગ વિડીયો ની અંદર. અને ભાઈ અત્યારે આપણે વ્લોગ ચાલુ કર્યો છે બપોર પછીનો આપણે વ્લોગ ભાઈ ચાલુ કરી દીધો છે. ને અત્યારે હું ને અમારા આર્યનભાઈ બંને આવી ગયા છે અત્યારે સેવ સમોસા બબલું ખાવા. જો ભાઈ બબલું ખાવા આવી ગયા તો કઈ ના એઠો વાટ જોતો હતો કે આ જાય પછી આવું તો વાહેણ આવી ગયો. હું લઈને આવ્યો ત્યાં દોડીને વાહેણ આવ્યો કે દોડીને વાહેણ આવી ગયો. હા તો એમાં એમ થયું કે મારે અંદર હું કરી ગયો ને પછી મેં અંદરથી હાકર દઈ દીધી ને તો એ બરાબરથી દઈને ભાગી ગયો. એ કે હું દઈ દઉં કે બરાબરથી દઈને. હાલો ભાઈ તમે બબલું ખાવા અને સરસ મજાના વ્લોગમાં ભાઈ મોજ આવે તો શું કરી દો બબલું નહીં લાઈક કરી દેજો એમ કહી દે. એક લાઈક કરી દેજો ને ચાલો અમે ખાઈ લઈએ અત્યારે બબલું. હાલ ભાઈ શરૂ કરી દે બબલું ખાવાનું. ભાઈ જો પેલા તો જઈને ચાલુ કરી દીધો, અડધું તો ખાઈ ગયા પછી વ્લોગ ચાલુ કર્યો. ભાઈ બબલું ખાવાની મજા આવે છે. અત્યારે કઈ કામ નથી, આમ ખેતીવાડીનું કામ ભાઈ ઘણું ઘણું પતી ગયું છે. બબલું ખાવાની પણ મજા આવે છે કે નથી મજા આવતી? હાલો તો બાકાજી કે ચાલુ કરી નાખો ખાવાની. ચાલી ભાઈ ભૂંગળો બધી ઉડાડી દીધું. ફાઇનલી જો ભાઈ સાંજ પડી ગઈ છે ને આપણે છે ને હવે કઈ કામ પૂરું થઈ ગયું એટલે આપણે પાણી ટૂંકવા આવી ગયા છે. પણ કિને માંડવી ને જો ભાઈ રીંગણી ને પાણી ટૂંકવા આવી ગયા છે. હું ટૂંકું છું, આ ભાઈ ટૂપે કેલા પાણી. જો ભાઈ આર્યનભાઈ પાણી ટૂંપે પેલા ઉપર બબલું ખાધું પછી પાણી ટૂંકવા આવ્યા. કયું હતું? હા બબલું હતું બબલું ખાઈ ગયા રીંગણી પાણી ટૂંપીએ. અહીંયા આપણી ડોલ પડી ને ભાઈ ટીપે રાખા અહીંથી એક ડોલમાં આખે હાર પુગાડી દેવી. કારણ કે ભાઈ વરસાદની વાટ જોઈએ, બાકી તો આ પાણી ટૂંપવાની માથાકૂટ જ વહી જાય. આવી જાય જો ભાઈ સાટા પણ પડી રહ્યા છે ને વરસાદ આવી જાય તો સારું. હાલો હવે પેલા પાણી ટૂંપી દે પછી મળીએ આગળ વિડીયોમાં. બન્યા રહેજો, તમને આવો વ્લોગ જોવા મળશે. તો બાય બાય. જો રીંગણીમાં પાણી પાવાનું કામ પૂરું કરી નાખ્યું છે. 20 મિનિટ પછી કામ કર્યું ને 20 મિનિટમાં રીંગણીને આખીને નવડાવી નાખી. તો આ ટાઈપનું આપણે રીંગણીને પાણી પાઈ દીધું છે. આ જીજ્ઞાબેન પણ પાતા હતા. પાતી હતી જીજ્ઞા? પાઈ દીધું ભાઈ પાણી તો પાઈ દીધું રીંગણીને. અત્યારે હવે ભાઈ સાંજનો સમય થઈ ગયો છે એટલે કે સૂર્યદેવ પણ પતી ગયો છે. સૂર્યદેવ પણ ડૂબી જશે આગળ ને ચાંદ પડી જશે. તો હાલો હવે પછી ખાઈ લઈએ, પી લઈએ અને મોજ કરી લઈએ. તારે બીજો ધંધો શું છે? ખાઈ લઈએ, પી લઈએ અને મોજ કરી લઈએ. હાલો તો ભાઈ જો અત્યારે કાલે આપણે આખો વ્લોગ બનાવ્યો હતો, અત્યારે આજે બીજો દિવસ થયો છે. એટલે જો અત્યારે આપણે નિંદા પણ કરી રહ્યા છે ને પણ તુવેરની અને મગફળીની. જો અત્યારે આપણે આ છે તુવેરની ને આ છે મગફળીની. પારવી ભાઈ જો માંડવી વીકી છે, કંઈ બહુ નથી સારી વીકી. કારણ કે બિયારણ છે ને બહુ નબળું ગયું. કારણ કે આપણે લીધું હતું ઘરાવ પણ કંઈ બહુ વીગ્યું નહીં. એમાં જો આવું થયું એવડા આ ટાઈપના ખાલા છે ને એમાં અત્યારે ખતારીએ ને તો અત્યારે આમ ગંદા થઈ ગયા હોય ને એ ટાઈપના બિયા નીકળે જ. પણ એટલે એમ નથી કે આપણે વાયા વસા ઉગ્યા જ નથી એમ. પછી ઓલી ખેતર તો આપણે 2-2.5 વીઘા જમીન છે, 2 વીઘા એમાંથી 1 વીઘામાં તો હાવ નથી વીગ્યું. એટલે એમાં સોયાબી વાવવાના છે અને તુવેર તો બધીમાં જો રેડી ઉગી જાય. એ ક્યાંક ખાલા હોય પણ તુવેરમાં તો એ નોર્મલ ખાલા પડતા હોય તો એકવાર બૂરવા પડે એટલે એ આપણે બૂર દીધા. વરસાદ થાય એટલે ઉગી જાય. તો અત્યારે જો ભાઈ આપણે બીજો દિવસ થયો અને અત્યારે બપોર થવાનો સમય થઈ ગયો છે. અત્યારે આપણે અહીં માંડવીમાં નિંદામણ કરી રહ્યા છીએ. જો 3 હારી મગફળીની, જો 18ની જારી વાઈ ગયેલ છે ને 3 હારી મગફળીની ને 1 હારી તુવેરની. એ ટાઈપની વાઈ એટલે પોર ભાઈ આપણે 2 હારી 20ની વાઈ હતી ને 1 હારી માંડવીની તુવેરની વાઈ હતી. સારી થઈ હતી પણ આ રીતે થોડોક ગાડી મોટી કરી દીધી એટલે હાલવામાં હમવું પડે. તો હાલો ભાઈ જો અત્યારે આપણે કંઈક આ રીતે નીંદી રહ્યા છે. તમને વહેલા તો બતાવું. આમ હોય પછી એક વાત કે આપણે નીંદવામાં છે ને ભાઈ બહુ આળસ આવે. નીંદવાનું આમ જરાય હોય ને તો મજા જ ન આવે. નીંદવાનું ગમતું જ નથી. તો એક જ કામ ખેતીમાં નીંદવાનું ઓછું ગમે, મજા ન આવે કંઈ નીંદવાનું.
હાલો તો પણ હવે ભાઈ નિંદ્યા છે જો સવારમાં એટલું નીંદી નાખ્યું એટલેથી લઈને હવે આટલું બાકી છે આખું છે ને બાકી છે અત્યારે એટલું નીંદી નહીં તો હાલો મળીએ આગળ હવે આગળ બપોર થઈ જવાનો સમય થયો છે 11:30 થઈ ગયા છે તો હાલો મળીએ આમ